વાપીમાં 5.330 કિલો ગાંજાનો જથ્થો સાથે કિસમને એસઓજીની ટીમે ઝડપી પાડ્યો। ગાંજાનો જથ્થો રોકડા 4.20 લાખ, મોબાઈલ, વજન કાંટો મળી કુલ રૂપિયા 4.85 લાખનો મુદ્દામાલ કબજે કરાયો। વલસાડ એસઓજીની ટીમ એસઓજી પીઆઈ એયુ રોઝના નેતૃત્વમાં જિલ્લાના લિસ્ટેડ એનડીપીએસના આરોપીઓ ઉપર વોચ રાખી રહી હતી, જે દરમિયાન બાતમીના આધારે વાપીના કબ્રસ્તાન રોડ ઉપર આવેલ રાણાની ચાલમાં રહેતા કિરણ રાજેશભાઈ રાખેલા ભાડાની રૂમમાં વિપુલ પ્રમાણમાં વનસ્પતિ રૂપ ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનો અને તેનું છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે વાપી કબ્રસ્તાન રોડ ઉપર આવેલ રાણાની ચાલીમાં કિરણ રાજેશભાઈ ભાડે રાખેલા રૂમમાં જઈને ચેક કરતા 5.330 કિલોગ્રામ ગાંજાનો જથ્થો એસઓજીની ટીમે ઝડપી પાડ્યો હતો। વલસાડ એસઓજીની ટીમે વલસાડ એફએસએલની ટીમની મદદ લઈ વનસ્પતિનું પરીક્ષણ કરતા ગાંજાનો જથ્થો હોવાનું વલસાડ એફએસએલની ટીમે જણાવ્યું હતું। વલસાડ એસઓજીની ટીમે રૂમમાં વધુ ઝીણવટભરી રીતે ચેક કરતા 4.20 લાખ રૂપિયા રોકડા ઝડપી પાડ્યા હતા। વલસાડ એસઓજીની ટીમે 53,330ની કિંમતનો ગાંજાનો જથ્થો અને રોકડા 4.20 લાખ તથા મોબાઈલ અને વજન કાંટો મળી કુલ રૂપિયા 4.85 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।